નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ એક સત્ય ઘટના આધારિત। એ ભાઈ મને અંદર જવા દો ને મારે સાહેબને મળવું છે। 12 વર્ષની એક દીકરીએ કમ્પાઉન્ડરને વિનંતી કરી, તારો વારો આવે ત્યારે મળજે, અત્યારે લાઇનમાં બેસ, પણ લાઇન તો બહુ લાંબી છે, મારો નંબર ક્યારે લાગશે? જ્યારે લાગવાનો હશે ત્યારે લાગશે। અહીં તો આપણો કાયદો ચાલે છે, વારાફરતી વારો મારા પછી તારો। કોઈની લાગવગ નથી ચાલતી, મામલતદાર જેવા મામલતદારને પણ એકવાર તો બેસાડી દઉં આ બાંકડા પર। નાનકડા ગામડાના કમ્પાઉન્ડરનો તોર અલગ અલગ હોય છે, પગાર ભલે 75 રૂપડી મળતો હોય પણ મિજાજ સવા શેર ખાંડનો હોય છે। જે જમીનની આ ઘટના છે તે સમયના પગારની આ વાત છે। છોકરી બાપડી મૂંઝાઈ ગઈ, બીજું તો એને શું જે ભકડો તાણીને તે રડવા લાગી। 1985ની ઘટના, સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું વિસિયા ગામ। અત્યારે તો વિસિયા પણ એક તાલુકો બની ગયું, પણ તે વખતે સાવ નાનું ગામ હતું। ત્યાં એક અનુભવી MBBS જનરલ પ્રેક્ટિશનર, નામ એનું જેસી વાસાણી, વાજબી ભાવે ઉત્તમ સારવાર કરી આપે, એટલે દર્દીઓની લાંબી લાઈન લાગી। નાના નાના સ્થાનમાં ડોક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ એક જ પરિવારના સભ્યો જેવો હોય છે। લોકો સારવાર ઉપરાંત તેમની સામાજિક સમસ્યાઓના હાલ શોધવા માટે પણ ફેમિલી ડોક્ટર પાસે જતા હોય છે। ડોક્ટર વાસાણીના દવાખાનાના વેઇટિંગ રૂમમાં 31 જેટલા દર્દીઓ બેઠા હતા। બપોરના 12થી બપોરે 12:30 વાગ્યાનો સમય। વૈશાખી આસમાન અંગારા જેવો તાપ વરસાવતું હતું। ડોક્ટર જાણે ઈશ્વરની ભક્તિ કરતા હોય તેમ એકાગ્રત એક પછી એક દર્દીઓને તપાસીને સારવાર આપતા જતા હતા। કેસમાં લખેલી સારવાર વાંચીને સામેના કમ્પાઉન્ડર પર પડેલા ડબલાઓમાંથી ગોળીઓ કાઢીને પડીકા વાળીને દર્દીઓને આપતો જતો હતો। વર્ષોના અનુભવો પછી કમ્પાઉન્ડર પણ અડધા ડોક્ટર જેવો બની ગયો હતો। ત્યાં સમજાવતાની જેમ આ 12-13 વર્ષની છોકરી કિલિંગની અંદર ઘસી આવી, સીધી જ ડોક્ટરની કેબિનનું બારણું ઉઘાડીને અંદર ઘૂસી જવાની કોશિશ કરવા લાગી। કમ્પાઉન્ડરની ખોપરી ફાટી, એ તેણી આ બાકડા ઉપર બેઠેલી પંગત દેખાતી નથી। બાપના બગીચામાં ફરવા નીકળી પડી છે, બેસી જા, પણ છેલ્લે છોકરી બિચારી કરી પડી, એ ભાઈ આવું શું કરો છો, મને જવા દો ને અંદર। અને પછી રોજિંદી શાબ્દિક ટપાટપી જામી ગઈ। કમ્પાઉન્ડરને મન આ રોજનું હતું, પણ એ પણ હવે માથા ફેર થઈ ગયો। ડોક્ટરે જ એને ખાનગીમાં કહી રાખ્યું હતું કે ભલભલા વગાડા લોકો આવે, પણ તારે કોઈને લાઈન તોડીને અંદર નહીં આવવા દેવાના, તારા લેવલે જ અટકાવી દેવાના। એકવાર જુઓ તારો પહેરો તોડીને કોઈ મારા સુધી પહોંચી જશે, પછી મારાથી નહીં પડાય, સમજી ગયો ને? કમ્પાઉન્ડરનો માથું હલાવ્યું, સમજી ગયો સાહેબ, હવે એ બધું મારી ઉપર છોડી દો ને બસ। પછી શું દરેક ઓફિસમાં બને છે તેમ સા કરતાં કેટલી ગરમ થઈ ગઈ। પણ આજે આ છોકરીએ ભારે કરી કમ્પાઉન્ડરની સાથે જીવાજોડી કરવાની બદલે એ દેખાડો જાણીને રડવા માંડી। વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દીઓને પણ થઈ આવ્યું, ભાઈ આ જોગમાયાને અમારી પહેલા અંદર જવા દે। પણ એટલામાં તો ડોક્ટર વાસાણી પોતે જ તેમની કેબિનમાં બેઠા બેઠા આ બાળનું રુદન સાંભળી ગયા। દર્દીનો તાવ માપતા હતા, એ કામ પડતું મૂકીને ઊભા થઈ ગયા। બારણું ઉઘાડીને બહાર તેમની કેબિનમાં બેઠા બેઠા આ બાળનું રુદન સાંભળી ગયા। દર્દીનો તાવ માપતા હતા, એ કામ પડતું મૂકીને ઊભા થઈ ગયા। બારણું ઉઘાડીને બહાર ઘસી આવે। કમ્પાઉન્ડરને પૂછવા મળ્યા, આ છોકરી કેમ રડે છે? એને લાઈન તોડીને અંદર આવવું હતું, મેં એને અટકાવી એટલે એ રડવા મળી। ડોક્ટર કૂણા પડી ગયા। છોકરીના રાગ તેદાર જોઈને એમનો ગુસ્સો તડકામાંથી ઝાકળ બની ગયો। એમણે સાહેબ ઝૂકીને છોકરીના ગંદા માથા ઉપર પલ મનસાઈ ભર્યા હાથ ફેરવ્યું। શું થયું છે બેટા, કેમ રડે છે? તને કંઈ થયું છે? છોકરી વધારે જોરથી રડવા મળી। મને તો કંઈ નથી થયું, પણ મારો ભઈલો, મારો ભાઈ, હા બોલ, શું થયું છે તારા ભાઈને? એને બહુ ઉધરસ આવે છે અને 4 દીથી એને તાવ ચડ્યો છે। ગામના ડોક્ટરે કહી દીધું કે એ હવે સારી રહી જા, હું તારા ભાઈલાને તાવ મટાડી આપીશ। ક્યાં છે એવું પૂછીને ડોક્ટરે આજુબાજુમાં નજર ગુમાવી દીધી। આવી ગરીબ છોકરીનો ભાઈ લાગે તેવું કોઈ ત્યાં દેખાયું નહીં। ભાઈ તો ઘરે છે, છોકરીએ આસુબીનો ઉત્તર આપ્યો। તો એને અહીં કેમ ન લઈ આવી? એને કેવી રીતે લઈ આવું? અમે અહીં નથી રહેતા, બાજુના ગામડે રહીએ છીએ, છોકરીના એક જવાબ સાથે ડોક્ટરના મનમાં વધુને વધુ સર્જાઈ જતો હતો। તારા ગામનું નામ શું છે? ડોક્ટરના મનમાં તાણાવાળા રચાઈ રહ્યા હતા। વેરાવળ ગામ। છોકરી હવે રડતી બંધ થઈ ગઈ હતી, પણ એની આંખોમાં આંસુ હજુ તરવરી રહ્યા હતા। ડોક્ટર વાસાણી સમજી ગયા જે રીતે આ છોકરી હતી એ જોતા
એનો નાનો ભાઈ ગંભીરતાઓમાં સંભળાયેલો હોવો જોઈએ માટે જ એનો બાપ અને લઈને અહીં વિષયા સુધી લાંબો થયો છે છોકરીને દવાખાને ઉતારીને બાપ પોતાની બાઇક બીજું વાહન લઈને આસપાસમાં કશ્યક ગયો હશે દીકરી બાંકડા પર બેસીને પોતાનો નંબર લગાવે તેવી અપેક્ષા સાથે એ ગામડિયા પિતાએ ક્લિકમાં જામી લીધેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવ્યો છે અમારો વારો આવતા ઓછામાં ઓછો 1 થી 1.5 વાગી જશે ત્યાં સુધીમાં લાલ હું કોઈ સગા વાલાને મળી આવું પણ બાપને ક્યાંથી ખબર હોય કે દીકરી એકાળો તાણીને હસાવી દેશે અને ડોક્ટર વાસાણી પલ્પના સહાય દર્શાવીને બહાર દોડી આવશે. ડોક્ટર વાસાણીએ પળવારમાં નિર્ણય લઈ લીધો કે વેઇટિંગ રૂમમાં બેઠેલા તમામ દર્દીઓને સામે જોઈને બે હાથ જોડીને વિનંતીના સૂરમાં કહી દીધું મને માફ કરજો મારે અત્યારે જ આ છોકરીની સાથે વિઝિટ પર જવું પડશે. તમારામાંથી કોઈ એવું સિરિયલ હોય એમ લાગતું નથી પણ આ દીકરીનો ભાઈ જીવન અને મૃત્યુ છે ભૂલી રહ્યો છે. વેરાવળ ગામ અહીંથી ઘણો દૂર આવેલો છે. મારે જતા ને આવતા સહેજ પણ કલાક લાગી જશે. ત્યાં જે સમય લાગશે તે વધારામાં માટે મારું સૂચન છે કે તમે સૌ આ કપ પાવડરને તમારી ફરિયાદ જણાવીને એ છે દવા ગોળી આપે તે લઈ લેજો. એ પણ અડધો ડોક્ટર જેવો થઈ ગયો છે. તમને એવું ની આસ સરખીએ નહીં આવે તેને દર્દમાં રાહત ન થાય તે સાંજે પાછા આવીને મને બતાવી જાય. દર્દીઓની નજર સામે બની ગયેલી ઘટના હતી. બધા તરત બની ગયા ભગવાનને પ્રાર્થના કરતા સૌ બબડી રહ્યા અમને તો પથરીઓ નથી પડવાનો પણ હે ઈશ્વર આ છોકરીના ભાઈઓને બચાવી લેજે. ડોક્ટરે પોતાની વિઝિટ બેક લીધી મોટર બાઇકના હુકમાં ભરાવી લીધી. પોતે સવાર થઈ ગયા કેક મારી પછી છોકરીને કહ્યું બેટા તારા બાપની રાહ જોવામાં સમય નથી બગાડવો બેસી જા મારી પાછળ સીટ ઉપર. છોકરી બેસી ગઈ. વિછિયાથી વેરાવળ ગામ વચ્ચેનું અંતર 18 કિલોમીટર જેવું હતું. ધોળિયો રસ્તો અને ખાડા ટેકરાના કારણે આટલું અંતર કાપતા 40 મિનિટ નીકળી ગઈ પણ આખરે ડોક્ટર વાસાણીના સમયે વેરાવળ ગામમાં પહોંચી ગયા ખરા. વેરાવળ જુદું છે સોમનાથ પાસેનું વેરાવળ નહીં. છોકરીની ઝૂંપડી ગામની બહાર આવેલી હતી. અંદર દાખલ થતામાં ડોક્ટર વાસાણી સમજી ગયા કે અહીંથી ફીની આશા છોડી દેવાની છે. પૂજ્ય ગાંધીજી જેના માટે સેવાડાનો એ શબ્દ ભર્યો કરતા હતા તેને મૂર્તિમંત કરતું એ ચોપડીઓમાં અણીએ અણુમાં પ્રગટી રહ્યું હતું. ઓરડાની વચ્ચે એક ખાટલામાં જીવતી લાશ જેવો કોઈનો લાડકવાયો પડેલો હતો. 4-5 સૌનો હતા રહી રહીને ઉગતા ઉસકા હતા અને એ બધાની વચ્ચે વ્યાપ્ત મૌન હતું. ડોક્ટર વાસાણીએ થર્મોમીટર કાઢ્યું. તાવ માપ્યો 104 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો. અશ્વની ગતિમાં દોડી રહી હતી. શ્વાસ ચિંતા પ્રેરક હતો. છાતી ઉપર બૂંગળું મૂક્યું. આને તો ગંભીર પ્રકારના થયો લાગે છે. ક્યાં લેબોરેટરી હતી અને કેવી તપાસ હતી. તાબડતો ડોક્ટરે નવલજીનું ઇન્જેક્શન આપી દીધું જેથી તાવ ઉતરવા મળે. પછી એ સમયનું પ્રચલિત પેન્સિલની ઇન્જેક્શન મારી દીધું. પછી ન્યુમોનિયા મટી જાય તેવી મોડેથી લેવાની દવાઓ બેંકમાંથી કાઢી આપી. પીત્યા પિતા ત્યાં હાજર હતો. એણે પૂછ્યું સાહેબ તમારી વિઝિટ પે આપવા જેટલી તો મારી ટેવ નથી પણ આ ઇન્જેક્શનનો પૈસા તમે આ છોકરી ના પિતા છો. તમે અહીં ક્યારે આવી છે? મેં તો કોઈને બહારથી આવતા જોયા જ નથી સાહેબ. તમે ક્યાંથી જુઓ? હું તો અહીં જ હતો. અને શું તો પછી આ છોકરી એકલી મને બોલાવવા માટે કેવી રીતે આવી? ડોક્ટર ગુસ્સવાઈ ગયા. આ પ્રશ્નનો જવાબ માત્ર છોકરીની પાસે જ હતો. ડોક્ટર સાહેબ મેં તો કોઈને કીધું જ નહોતું. જેવી ગામના દખતરે મારા ભૈલા વિશેની આશા છોડી દીધી એ સાથે જ મેં દોટ કાઢી સીધી. તમે પણ આટલા બધા દર્દીઓ પડતા મૂકીને મારી સાથે આવવા તૈયાર થઈ ગયા. ભગવાન તમારું ભલું કરશે સાહેબ. ડોક્ટર વાસાણી મનોમન બગડી રહ્યા. અરે તારી ભલી થાય તેની પહેલાના પ્રાણ બચાવવા માટે તું આવા આંકડા તાપમાનવાળા પગે રજાડતી ઢોરમાં 18 કિલોમીટર દોડીને શેખ વિસિયા સુધી જ્યાં આવી બહેનના રખોપા હોય ત્યાં ભાઈના જીવ કોણ હરી શકવાનું હતું? તો આવા જ મિત્રો જાણવા લાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.